રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ જીતેન્દ્ર કણઝારિયાનું ખંભાળિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો। જીતેન્દ્ર કણઝારિયાએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો। રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી કરી વિશ્વાસ મૂકવા બદલ પક્ષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી। પક્ષે સોંપેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે જનસેવામાં કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો। કાર્યકરો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ પણ આભાર માન્યો। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં 4 નામોની રાજ્યસભાના નામોની જાહેરાત કરી। તેમાં મારું એક નામ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા એ નામની જાહેરાત નોમિનેટ કરતા હર્ષની લાગણી અનુભવું છું। આના માટે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના રાષ્ટ્રીય પ્રમુખ નબીનજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર ટીમનો અને પાર્ટીના આગેવાનો જેને પણ આમાં નામ સૂચવી અને મારા નામની જાહેરાત કરી એ બધાનો દિલથી હૃદયથી આભાર માનું છું। આવી જવાબદારી નાના કાર્યકર્તાને જે એક ભારતીય જનતા પાર્ટી જ એવી છે કે એક સામાન્ય માણસને નીચેથી ઉપર સુધી એક છેવાડાના જિલ્લા, છેવાડાના ગામથી ગોતી અને પાર્ટી સન્માન આપતી હોય છે। એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આનંદ વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।